સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈનનું આજે અમેરિકાની એક હોસ્પિટલમાં અવસાન થયું છે। તેઓ 73 વર્ષના હતા। તેમના મેનેજર નિર્મલા બચાનીએ જણાવ્યું હતું કે તેમને સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ઝાકીર હુસૈન ઉત્તર ભારતીય તબલાવાદક અજોડ સદગુરતાના અસ્પષ્ટ તાણની તરફેણ કરે છે। તે એક ભયાનક ટેકનિશિયન છે પણ એક તરંગી શોધક પણ છે જે ઉમદા નાટક માટે સમર્પિત છે। તેથી તે ભાગ્યે જ દબંગ લાગે છે, ભલે તેની આંગળીઓની અસ્પષ્ટતા તેની હરીફ હોય। એક હમિંગબર્ડની પાંખો કલાકાર વિશે ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું જ્યારે તેણે 2009માં કાર્નેગી હોલમાં પરફોર્મ કર્યું હતું। બોમ્બેમાં જન્મેલા સુપ્રસિદ્ધ તબલા વાદક અલ્લાહ રખાના મોટા પુત્ર ઝાકીર હુસૈન તેમના પિતાના પગલે ચાલીને ભારત અને સમગ્ર વિશ્વમાં જાણીતું નામ બની ગયા। એકવાર તેની પ્રથમ બુકિંગની વાર્તા વર્ણતા પરક્યુશનિસ્ટે કહ્યું કે તેમના ઘરે એક પત્ર આવ્યો હતો જેમાં તેના પિતાને કોન્સર્ટની તારીખ ઓફર કરવામાં આવી હતી। ઝાકીરે પાછું લખ્યું કે તેના પિતા સગાઈ સ્વીકારી શકશે નહીં પરંતુ તેમનો પુત્ર ઉપલબ્ધ છે। જો કે તેણે પત્રમાં ઉલ્લેખ કર્યો ન હતો કે તેમાં 13 વર્ષનો હતો। તે કામ કર્યું અને તેની સંગીત કારકિર્દી ચાલી રહી હતી। સમાચાર ફેલાતા જ ચારે બાજુથી શ્રદ્ધાંજલિઓ વરસી રહી હતી। ઘણા પુરસ્કારો મેળવનાર તેણે તેની કારકિર્દીમાં 5 ગ્રેમી એવોર્ડ મેળવ્યા, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66માં ગ્રેમી એવોર્ડમાં 3નો સમાવેશ થાય છે। 6 દાયકાની કારકિર્દીમાં સંગીતકારે ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ તે 1973નો અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફ્લિન, વાયોલિનવાદક એલ શંકર અને પરક્યુશનિસ્ટ ટીએચ વિક્કુ વિનાયક્રમ સાથેનો તેમનો મ્યુઝિકલ પ્રોજેક્ટ હતો જેણે ભારતીય શાસ્ત્રીય અને તત્વોને એકસાથે લાવ્યા હતા। ફ્યુઝનમાં જાઝ અત્યાર સુધી અજ્ઞાત છે। ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક પરક્યુશનિસ્ટને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણ મળ્યો હતો।